આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમ પર આરોપ છે કે તેઓ ગ્લેમરની પાછળ દોડે છે. અને હું એમ પણ કહી શકું કે ગ્લેમર તમારી પાછળ ભાગે છે, તમારી પ્લે બોયની ઇમેજ છે. ગ્લેમર કોને ન ગમે? બાય ધ વે, તમને નથી ગમતું? પણ જ્યારે તમે ક્રિકેટ રમતા હતા તો તમારી એ વખતે પ્લે બોયની ઇમેજ હતી, તમને પસંદ હતી? ગ્લેમરની ઇમેજ કેમ હતી? હું તો લગ્ન કરીને આવ્યો હતો રમવા માટે. એટલે જ તો આ સવાલ વધારે ઉત્પન્ન થાય છે. એક્ઝેક્ટલી. બિલકુલ ગ્લેમરસ ઇમેજ તો હતી નહીં. દોસ્તો સાથે જતો હું, પાર્ટીમાં બધા જાય છે. મેં સાંભળ્યું કે ટી શર્ટ પહેરતા હતા જેમાં લખતા હતા બિગ બોયઝ પ્લે એટ નાઇટ. તમે મારા પાકિસ્તાન પ્રેસમાં વાંચ્યું હશે. આઈ થિંક તમે લોકોએ જોયું હશે. હું ક્યારે આવી ટી શર્ટ પહેરતો જ નથી, લાગતો જ નથી હું એવો માણસ. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં 4 બાળકોની માં વસીમ અકરમ પાછળ અને એમ લખ્યું છે કે એ પોતાનું ભાન ખોઈ બેઠી છે અને એમણે વસીમ અકરમને પોતાનો પતિ માની લીધો છે. તો એમાં ગ્લેમરસ ટેગ મારા પરથી ક્યાંથી લાગ્યો? નહીં, આમ મેં વાંચ્યું હતું, મેં સમાચાર વાંચ્યા છે બિલકુલ. બટ મારી એક સલાહ છે, જો એ આ પ્રોગ્રામ જોતા હોય તો મારા લગ્ન થયા છે, 2 બાળકો છે, તમે પરણિત છો, તમારા બાળકો છે, પતિની સેવા કરો અને આ બધું છોડી દો ફોટો જોવાના. આમાં તો એમ લખ્યું છે કે વન ડે મેચ ટીવી પર જોયા પછી અકરમથી એટલી પ્રભાવિત થઈ કે એમને પોતાના પતિ માની લીધા અને એ જ ગાણપણમાં પોતાના રિટાયર્ડ સરકારી કર્મચારીથી લગ્ન તોડી નાખ્યા. આઈ કેન ઇમેજિન એમનો પુઅર હસબન્ડ કયા સ્ટેજથી પસાર થયો છે. બટ આઈ થિંક જેમ કે મેં કહ્યું, એક વિનંતી છે, પોતાની ફેમિલી પર, બાળકો પર કોન્સન્ટ્રેટ કરો. 4 બાળકો ઘણા હોય છે મુશ્કેલ કામ કરવા માટે. જો એ 4 બાળકોની માં ન હોય ને કોઈ યંગ 18-19 વર્ષની હોત તો શું સલાહ આપે? તો કદાચ વિચારી લેત. મેં એ પણ વાંચ્યું કે તમને એક ફિલ્મમાં રોલ ઓફર કર્યો હતો. ઇન્ડિયન ફિલ્મમાં પૂજા ભટ્ટે એક રોલ ઓફર કર્યો હતો. જી, ઇટ વોઝ અ યર એન્ડ હાફ અગો. તો વિચાર્યું નહીં તમે ત્યારે? મેં બાકી ક્રિકેટર્સની ફિલ્મો જોઈ છે, બિલીવ મી. મેં સચિન અજયની જોઈ છે. એક ફિલ્મ પછી ઓફર નહીં આવી. મોહસિન ખાનની પણ જોઈ છે, સંદીપ પાટીલની પણ જોઈ છે. એક્ટિંગ એ પ્રોફેશન છે અને કદાચ વધારે મહેનત માંગી લે છે ક્રિકેટ કરતાં. એના માટે તમારે શીખવું પડે છે, તમારે સ્ક્રેચથી શરૂ કરવું પડે. અને ઇમેજિન વસીમ અકરમ ક્રિકેટ રમે છે, 40 વર્ષની ઉંમરે ઝાડની આસપાસ ફરે છે. એ ખબર નહીં એને એક્ટિંગ શું છે, આવડતી નથી ને તો પણ કરે છે. એ મને નથી લાગતું કે વસીમે એક્ટિંગ કરે. ના, ઘણી હિંમત કરી કે આ બધા લોકોની ફિલ્મ જોઈ. મેં તો આમાંથી એકની ફિલ્મ જોઈ હતી અને અડધા કલાકથી વધારે જોઈ નહોતો શક્યો. એટલે કે મેં બિટ્સ એન્ડ બોબમાં જોઈ હતી, થોડી કરીને, ટુકડે. બાય ધ વે, બટ યુ નો, જ્યારે ક્રિકેટર આવું કરે તો તમે એક્સાઇટેડ હો છો કે આ ક્રિકેટર કેવી રીતે કરે છે. દેટ્સ વાય ટીમ સાથે બેસીને મંગાવીએ, જોઈએ ફિલ્મ, મજાક ઉડાડીએ. તો આઈ કેન ઇમેજિન કે હું કરીશ તો બધા કઈ રીતે મજાક ઉડાડશે મારી. આપણી પાસે સમય ઓછો છે, ક્વિકલી. હા, 3rd રોમાં. અંકલ, તમારા જેવા બોલર આજ સુધી ઇન્ડિયન ટીમમાં કેમ નથી? કેટલા? તમારા જેવા બોલર ઇન્ડિયન ટીમમાં કેમ નથી? બેટા, હવે આવવાના છે તમારી પાસે એક નવો છોકરો. આરપી સિંહ છે, ઇરફાન પઠાણ છે, પછી ઝહીર ખાન ફર્સ્ટ ક્લાસમાં છે. 5 મેચમાં 30 વિકેટ લઈ લીધી છે. પીક પણ નથી કરતા. હવે શું કરી શકાય? તમે છે ને તમારા બોલર્સ માટે હવે ફરિયાદ નહીં કરી શકો. ફાસ્ટ બોલર નથી ઇન્ડિયામાં. હવે જેવી તમે વિકેટો બનાવો છો ને બેટા, મને નથી લાગતું ફાસ્ટ બોલર આવશે. આઈ મીન, એ ડેડ વિકેટ બનાવવા માટે ટેસ્ટ ક્રિકેટ જોવામાં મજા નથી આવતી ને. સ્પિનર સાથે આઉટ થાય છે. ફાસ્ટ બોલર કેવી રીતે આવશે અહીંયા? યુ નો, ઇન્ડિયા પાકિસ્તાન. હવે જો ઇંગ્લેન્ડની, ઓલ્ધો પાકિસ્તાન જીતી ગયું, પણ ડેડ વિકેટો છે, તો સ્ટ્રેટેજી બનાવી હતી. અને અહીંયા તો ગ્રીન વિકેટ તમારા દેશમાં મેં ક્યારેય જોઈ નથી, જ્યારથી હું 20 વર્ષથી રમ્યો છું. સો ઓબ્વિયસલી પીપલ વુડ પ્રિફર ટુ બી અ સ્પિનર દેન અ ફાસ્ટ બોલર. વસીમ સર, હું પૂછવા માંગુ છું કે 99માં જે ઇન્ડિયા પાકિસ્તાનની ટેસ્ટ મેચ થઈ હતી ફિરોઝશાહ કોટલા મેદાનમાં, જી, એ મેચમાં અમારા અનિલ કુંબલે સાહેબ જે 9 વિકેટ લઈ ગયા હતા. અને લાસ્ટમાં વિકેટમાં વકારીઓનું સાહેબ ક્રીઝ પર હતા. એવું મેં સાંભળ્યું કે વકાર સાહેબે તમને એમ કહ્યું હતું કે રનઆઉટ થઈ જાઓ, જેથી આ લાસ્ટ વિકેટ એમને મળી ન શકે. તો જાણી જોઈને પોતાની વિકેટ એમને આપી? નહીં, જાણી જોઈને નહોતી આપી. વકાર કેમ ટુ મી સજેશન કે રનઆઉટ ચાન્સ લઈએ તો હું આઉટ થઈ જાઉં. બહારનો વાઇલ્ડ બોલ શ્રીનાથ ઓવર કરતો હતો, વાઇડ થોડી બોલિંગ. તો વકારે એક પુલ મારી, કેચ નહીં, એ ફિલ્ડર્સે પકડ્યો એટલે ત્યાં કરી દીધું, જેથી કુંબલેને 10મી વિકેટ મળી જાય. મેં કહ્યું, વકાર, અમે તો બસ આમ જ ડિસ્કસ કરતા હતા, કોઈ આઈડિયા નહોતો કે આવું કરવાનું છે, તો જસ્ટ જોકિંગ. મેં કહ્યું, વિકી, આ નસીબ કે આ એના લકમાં 10 વિકેટો લખી હશે તો એને મળી જશે. નહીં લખી હોય ને
તો નહીં મળે. હું એનાથી આઉટ નહીં થાય. આઈ વોઝ ફેસિંગ હિમ. મેં કહ્યું કે આનાથી આઉટ નહીં થવું તો હું લખીને આપું છું. નેક્સ્ટ બોલમાં આઉટ થઈ ગયો અને પછી પાછો વકાર અને વકાર આખો રસ્તો મને જોતો ગયો કે આ શું વાત કરી તે યાર. મેં કહ્યું યાર કિસ્મતમાં હતી તો મળી ગઈ. તો આને જ કહેવાય છે સ્પોર્ટ્સમેનશિપ. તમે આવી વાત કરો છો કે જે લક હતું, નસીબ હતું, 10 વિકેટ લેવાની હતી. એ ગ્રેટ બોલર છે કુંબલે અને એ ડિઝર્વ પણ કરે છે ને. કોઈ એવું કામ છે જેને તમે લઈ લીધું હોય, આ મારા જીવનનું મિશન છે, હું આને પૂરું કરીશ, હવે ક્રિકેટનું મારું કરિયર પૂરું થયું? જી બિલકુલ. લાઈક યુ નો આઈ એમ અ ટાઈપ 1 ડાયાબિટિક, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ફ્રોમ લાસ્ટ 10 years. અમારા કલ્ચરમાં ડાયાબિટિક હોવું એક ટબુ છે. લોકો સંતાડે છે. જો કે એવો ડિસીઝ છે જેની સાથે તમે જીવન હસી ખુશી જીવી શકો છો. હા, એ છે કે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખો, તમે ખાવાનું હેલ્ધી ખાઓ, તમે એક્સરસાઇઝ કરો અને મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે સંબંધ તોડી નાખે છે કારણ કે તમે ડાયાબિટિક પર્સન છો. છોકરા છોકરી બંનેમાં થાય છે. હવે હું 10 સિટીમાં ઇન્ડિયામાં જઈ ચૂક્યો છું. હું બ્રાન્ડ એમ્બેસેડર છું ફરોશ ડાયગ્નોસ્ટિક્સનો ઇન્ડિયામાં. શહેરોમાં ગયો છું, 10 શહેરમાં, અને ત્યાં હું જઈને નાના બાળકોને મળ્યો છું. હવે એક બાળક, 5 વર્ષનું બાળક કે ડાયાબિટિક છે, એણે આખું જીવન ઇન્જેક્શન લેવાના જ છે. 3 ઇન્જેક્શન દિવસના, ઓલ ઇઝ લાઈફ. એમના પેરેન્ટ્સ કઈ હાલતમાં પસાર થતા હશે, બાળકને કઈ રીતે એક્સપ્લેન કરતા હશે કે બેટા અમે શું કરીએ છીએ, તમારે કેમ કરવાનું છે. તો બાળકોને મળીને, ડાયાબિટિક પેશન્ટ્સને મળીને હું એમને મોટિવેટ કરું કે જીવન જો હું પસાર કરું છું, તમે પણ પસાર કરી શકો છો. આઈ થિંક એનાથી મોટી કોઈ વસ્તુ ન કરી શકો ઇન્ડિયા અને પાકિસ્તાનમાં. તમે એ કહી રહ્યા છો કે જ્યારે તમે ક્રિકેટ રમતા હતા, બોલિંગ કરતા હતા, જેમાં ઘણી તાકાતની જરૂર હોય છે, એ સમયે પણ તમને ડાયાબિટીસ હતું? જી, પાછલા 10 વર્ષથી આઈ હેવ ગોટ, મને ડાયાબિટીસ છે. હું 31 વર્ષનો હતો ત્યારથી જ. ત્યારે ઓબ્વિયસલી ઘણો ડાઉન હતો યાર. કેમ અમારે અહીંયા તો એમ જ કહેવાય યાર તને શુગર થઈ યાર, તો કાંઈ મીઠું તો ખાતો નથી. અવેરનેસ નથી. અને જાડા છો, હું જાડો પણ નથી, કે એક્સરસાઇઝ નથી કરતો, મારું કામ જ એક્સરસાઇઝ કરવાનું છે. તો ઇટ વોઝ ટોટલી રોંગ કોન્સેપ્ટ. મને એમ નહોતું કે ડાયાબિટીસ શું છે, પણ હવે ખબર પડી છે કે છે. આ શું કામ થાય છે અને જેનેટિક છે કે ટેન્શન રિલેટેડ છે. એક વખત તમને થયું કે ડાયાબિટિક થઈ ગયા, તમે આખી જિંદગી રહેશો. મારો ધ્યેય છે જીવનનો કે હું લાંબુ જીવીશ, કારણ કે હું હેલ્ધી ખાવાનું ખાઈશ, એક્સરસાઇઝ પણ કરીશ, ટેન્શન ફ્રી પણ રહેવાનું છું. એટલે ટેન્શન નહીં લઉં, અનનેસેસરી ટેન્શન નથી લેતો હું. તો મને લાગે છે કે આ મારો મેસેજ છે તમામ લોકોને. આપણા દેશોમાં મલ્ટીનેશનલ કંપનીઓ પણ અનનેસેસરી નથી બોલતો, હું સાચું કહું છું કે મલ્ટીનેશનલ કંપની પૈસા કમાય છે, એ 1% પણ આપી દે પોતાના ગરીબ લોકોને, એમને પ્રાર્થના મળશે. આપણા ગામમાં જુઓ, જેમ કે ડાયાબિટિક પેઇન નથી. જ્યારે તમને ડાયાબિટીસ થાય છે, તમને કોઈ તકલીફ નહીં, ત્યાં સુધી તો તમારી કિડની પણ લગભગ ફેલ થઈ ગઈ હોય છે. તો એમને ખબર પણ નથી કે ડાયાબિટીક શું હોય છે. ઇન્ડિયા પાકિસ્તાનના નાના ગામોમાં શું છે આ. તો નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇન્ડિયા પાકિસ્તાનના નાના શહેરમાં જઈને આઈ વિલ ટેક કાર્ડિયોલોજિસ્ટ વિથ મી, આઈ વિલ ટેક અ ડાયાબિટોલોજિસ્ટ વિથ મી, અને આખો દિવસ એમનું ચેકિંગ કરીશું. જે ડાયાબિટિક છે એમને કહીશું કે સારવાર કઈ રીતે કરવાની છે, ઇન્સ્યુલિન કઈ રીતે કરવાનું છે. અને આ એક જ કંપની છે જેણે માત્ર પોતાની કમાણીમાંથી 2% પોતાના નેશનને પાછો આપી દે. તો આ આઈ થિંક આ મોટો એફર્ટ કહેવાશે.